વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગણિત વિષયની આજે એટલે કે 4/1/2025 રોજ લેવાયેલી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન છે, નકશાના આધારે પ્રશ્ન જવાબ આપવાના છે. ધોરણ 3 ને 5 ની વચ્ચે ચોથું ધોરણ છે. નકશામાં પ્રાર્થના સભાથી દૂર સ્પોર્ટ્સ રૂમ છે. ગેટ બી થી પ્રવેશ કરીએ તો વર્ગખંડ પૂર્વ દિશામાં આવે છે. રમતના મેદાનની નજીકમાં પાર્કિંગ છે. ગેટ બી ની નજીકમાં અહીંયા સ્પોર્ટ્સ રૂમ આપ્યું છે, પણ અહીંયા સ્ટાફ રૂમ કદાચ આવતું હોઈ શકે, તો અહીંયા પણ સ્ટાફ રૂમ આવે. અહીંયા જો સ્ટાફ રૂમ હોય તો. ત્યાર પછી પ્રશ્ન 6, બગીચો કઈ દિશામાં આવેલ છે? ઉત્તર દિશામાં. ત્યાર પછી બીજા વિભાગના ક્વેશ્ચન જોઈએ. આઈસ્ક્રીમ પાર્લર ગેટ ડી પાસે આવેલ છે. ગેટ એ થી પ્રવેશ કરો તો તમારી ડાબી બાજુએ બગીચો અને પોસ્ટ ઓફિસ આવેલ છે. ગેટ બી ની સામે કયો ગેટ આવેલો છે? તો ગેટ ડી આવેલ છે. દૂધ ડેરી અને પાણીની ટાંકી વચ્ચે ગેટ સી આવેલ છે. બગીચામાં પ્રવેશ કરવો હોય તો કયો ગેટ નજીક પડશે? ગેટ એ. અનિલના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? ઉત્તર. ત્યાર પછી વિભાગ 3 માં જોઈએ. શાળાથી પ્રકાશભાઈની દુકાન કઈ દિશામાં આવેલ છે? દક્ષિણ. બેંક અને શાળાની વચ્ચે શું આવેલું છે? તો આંગણવાડી આવેલી છે. પોસ્ટ ઓફિસ થી મંદિર કઈ દિશામાં આવેલું છે? પૂર્વ દિશામાં. બસ સ્ટેશનની ઉત્તરે આંગણવાડી આવેલી છે. બેંક શાળાની પૂર્વ દિશામાં આવેલી છે. તળાવથી બસ સ્ટેન્ડ ઉત્તર દિશામાં આવેલું છે. ત્યાર પછી ક્વેશ્ચન 2 જોઈએ. નીચે આપેલા નકશાના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો બગીચો દક્ષિણ દિશામાં આવેલ છે. રેલવે સ્ટેશન થી શાળાનું અંતર 6 કિલોમીટર છે. મંદિરની પૂર્વ દિશામાં કોલોની આવેલી છે. કોલોનીથી આગળ કોલોનીથી શાળાનું અંતર કેટલું છે? તો 8 કિલોમીટર છે. મંદિર એ શાળાની પૂર્વ દિશામાં આવેલું છે. ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. કયું અંતર સૌથી વધુ છે? તો શાળાથી બગીચા વચ્ચેનું અંતર સૌથી વધુ છે. હવે વિભાગ બી જોઈએ, 2 જોઈએ. શાળાએ બાગની કઈ દિશામાં આવેલ છે? તો પશ્ચિમ દિશામાં આવેલ છે. મંદિરથી કોલોનીનું અંતર કેટલું છે? તો મંદિરથી કોલોનીનું અંતર 11 કિલોમીટર છે. ત્યાર પછી રેલવે સ્ટેશન એ બાગની કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં. ચોથો ક્વેશ્ચન, શાળાથી કોલોનીનું અંતર 7 કિલોમીટર છે. બાગથી રેલવે સ્ટેશનનું અંતર 9 કિલોમીટર છે. કયું અંતર સૌથી વધુ છે? તો મંદિરથી કોલોનીનું અંતર સૌથી વધુ છે. વિભાગ 3 જોઈએ. કેશવના ઘરથી હોસ્પિટલનું અંતર કેટલું છે? તો 3 ને 5 8 કિલોમીટર આપેલું છે. કોલોનીથી મંદિર કઈ દિશામાં? પશ્ચિમ દિશામાં આવેલું છે. મંદિર અને કોલોની વચ્ચેનું અંતર કેટલું? 11 કિલોમીટર છે. ચોથો ક્વેશ્ચન, કોલોનીથી ડેરી કઈ દિશામાં આવેલ છે? ઉત્તર દિશામાં. કેશવના ઘરથી કોલોનીનું અંતર 14 કિલોમીટર છે. કેશવના ઘરથી સૌથી દૂરનું સ્થળ રેલવે સ્ટેશન છે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. એમાં વિભાગ 1 જોઈએ. નકશો દોરવાનો છે, જેની અંદર વર્ગખંડ, બાગ, રમતનું મેદાન, મધ્યાહન ભોજન, શૌચાલય, પાણીની ટાંકી આટલું આવી જવું છે. તેટલું અહીંયા આવી જાય છે. એવું અહીંયા ચિત્ર દોરેલું છે. ત્યાર પછી તમારા વર્ગખંડનો નકશો દોરો, જેમાં દરવાજો, બારીઓ, પાટલીઓ, ટેબલ, બ્લેકબોર્ડ ને ખુરશી આવે. તો અહીંયા આપણે દોરેલું છે. ત્યાર પછી ત્રીજું છે, એવું નકશો દોરવાનો જેમાં શાળા, મંદિર, દૂધ ડેરી, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ ને તળાવ આવી જવું જોઈએ. તો અહીંયા આવી જાય છે. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે, માગ્યા મુજબ જવાબ આપો. આપેલ ચિત્ર ઉપરથી જોતા આવું લાગશે. આ ચિત્ર બાજુથી જોતા આવું લાગશે. ત્યાર પછી આ ચિત્ર ઉપરથી જોશો એટલે આવું લાગશે. સામેથી જોશો તો આ ચિત્ર આવું લાગશે. આ ચિત્ર બાજુથી જોશો તો આ બે જ ખાલી દેખાશે, આ નહીં દેખાય. ત્યાર પછી છે, આપેલ ચિત્ર ઉપરથી જોતા આવું દેખાશે. ત્યાર પછી અહીંયા નળાકાર માટે આપ્યું છે, સમઘન માટે અહીંયા આપણને આપેલું છે. બરાબર, જે જવાબો જ અહીંયા આપ્યા છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજાને શેર કરજો. આવા જ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો.